શું તમે હજુ પણ દૂધના બિઝનેસનો હિસાબ ડાયરી અને કાગળમાં રાખો છો? જૂના બિલ્સ, ડાયરી, કેલ્ક્યુલેટર, કસ્ટમર કોલ્સ, દરરોજ સવારમાં દૂધની ડિલિવરી, ગ્રાહકોના ઓર્ડર, ચૂકવણીનો હિસાબ, અને આ બધું સંભાળતા અડધો સમય માત્ર રેકોર્ડ્સ જ મેનેજ કરવામાં પસાર થઈ જાય છે. પણ હવે આખી સિસ્ટમ બનવાની છે સ્માર્ટ. દૂધ સપ્લાય, સ્માર્ટ ડેરી બિઝનેસ મેનેજમેન્ટ. આ છે દૂધ સપ્લાય એપ. એક એવી સ્માર્ટ એપ્લિકેશન જે તમારા આખા દૂધના બિઝનેસને એક જ જગ્યાએ સરળ બનાવે છે. ગ્રાહક મેનેજમેન્ટ, ઓર્ડર મેનેજમેન્ટ, રિપોર્ટ્સ, દૈનિક રેકોર્ડ્સ, રજા મેનેજમેન્ટ, ઓટો ઓર્ડર જનરેટ, રસીદ ઉમેરો. ગ્રાહકો ઉમેરવાથી લઈને ઓર્ડર, રિપોર્ટ અને દૈનિક હિસાબ સુધી બધું એક જ એપમાં. એપ ઓપન કરતાં જ સૌથી પહેલા દેખાય છે આ સુંદર અને સરળ હોમ ડેશબોર્ડ. ઉપર તમને આજની તારીખ જોવા મળશે, જેથી રોજની એક્ટિવિટી પર નજર રાખવી વધુ સરળ બને. તેના નીચે આપવામાં આવ્યા છે ક્વિક એક્શન્સ. નવો ગ્રાહક ઉમેરવો હોય, ઓર્ડર બનાવવો હોય, હિસાબ સંભાળવો હોય, અથવા રિપોર્ટ જોવો હોય, માત્ર એક ક્લિકમાં બધું તૈયાર. આ પછી આવે છે આજનું સમરી સેક્શન. અહીં તમે તરત જ જોઈ શકો છો કે આજના કેટલા રેકોર્ડ ઉમેરાયા છે, કેટલા ડિલિવરી થયા છે, અને આજના બિઝનેસની એક્ટિવિટી શું છે. અને આ તો માત્ર શરૂઆત છે. હવે આગળ જોઈએ કે દૂધ સપ્લાય તમારા દૂધના બિઝનેસને વધુ ઝડપી અને સરળ કેવી રીતે બનાવે છે. હવે ચાલો જોઈએ પ્રોડક્ટ મેનેજમેન્ટ સેક્શન. હાલમાં અહીં કોઈ પણ ઉત્પાદન ઉમેરાયેલ નથી, એટલે લિસ્ટ સંપૂર્ણ ખાલી દેખાઈ રહી છે. જ્યારે નવા પ્રોડક્ટ્સ ઉમેરાશે, ત્યારે અહીંથી તમામ પ્રોડક્ટ્સને સરળતાથી મેનેજ કરી શકાશે. તો ચાલો હવે એક નવું ઉત્પાદન ઉમેરીએ. સૌથી પહેલા તમે ઉત્પાદનનો ફોટો અપલોડ કરી શકો છો, જેથી પ્રોડક્ટ વધુ પ્રોફેશનલ દેખાય. ત્યારબાદ ઉત્પાદનનું નામ દાખલ કરો. પછી ઉત્પાદનની કિંમત ઉમેરો. જરૂર હોય તો પ્રોડક્ટ વિશેનું વર્ણન પણ લખી શકાય છે. હવે ઉપલબ્ધ સ્ટોક દાખલ કરો, જેથી ઇન્વેન્ટરી હંમેશા અપડેટ રહે. અને છેલ્લે પ્રોડક્ટનું માપ પસંદ કરો, જેમ કે લીટર. બધી માહિતી દાખલ કર્યા પછી ઉત્પાદન સાચવો બટન પર ક્લિક કરો. અને બસ, તમારું નવું ઉત્પાદન તરત જ પ્રોડક્ટ લિસ્ટમાં ઉમેરાઈ જાય છે. હવે અહીં ટોટલ પ્રોડક્ટ્સ અને એક્ટિવ પ્રોડક્ટ્સની માહિતી પણ ઓટોમેટિકલી અપડેટ થઈ જાય છે. દરેક પ્રોડક્ટ કાર્ડમાં ઉત્પાદનનું નામ, કિંમત અને ઉપલબ્ધ સ્ટોક સરળ રીતે જોઈ શકાય છે. અને સર્ચ ઓપ્શન દ્વારા કોઈપણ પ્રોડક્ટ સેકન્ડોમાં શોધી શકાય છે. આ સાથે મેનુ ઓપ્શન દ્વારા પ્રોડક્ટને એડિટ અથવા મેનેજ પણ કરી શકાય છે. આ રીતે દૂધ સપ્લાય એપ તમારા પ્રોડક્ટ મેનેજમેન્ટને બનાવે છે વધુ ઝડપી, વધુ સરળ અને સંપૂર્ણ ડિજિટલ. ચાલો હવે આગળનું ફીચર જોઈએ. હવે વાત કરીએ ડિલિવરી બોય મેનેજમેન્ટની. હાલમાં અહીં કોઈપણ ડિલિવરી બોય ઉમેરાયેલ નથી, એટલે લિસ્ટ સંપૂર્ણ ખાલી દેખાઈ રહી છે. જ્યારે નવા ડિલિવરી બોય ઉમેરાશે, ત્યારે અહીંથી તમામ ડિલિવરી સ્ટાફને સરળતાથી મેનેજ કરી શકાશે. તો ચાલો હવે એક નવો ડિલિવરી બોય ઉમેરીએ. પ્લસ બટન પર ક્લિક કરતાં જ ડિલિવરી બોય એડ ફોર્મ ઓપન થાય છે. સૌથી પહેલા ડિલિવરી બોયનું નામ દાખલ કરો. ત્યારબાદ મોબાઈલ નંબર ઉમેરો. પછી વાહન નંબર દાખલ કરો. અને છેલ્લે લોગિન પાસવર્ડ સેટ કરો. બધી માહિતી દાખલ કર્યા પછી
ડિલિવરી બોય ઉમેરો બટન પર ક્લિક કરો અને બસ નવો ડિલિવરી બોય તરત જ લિસ્ટમાં ઉમેરાઈ જાય છે. હવે અહીં ટોટલ ડિલિવરી બોયની સંખ્યા પણ ઓટોમેટિકલી અપડેટ થઈ જાય છે. દરેક કાર્ડમાં ડિલિવરી બોયનું નામ અને મોબાઈલ નંબર સરળ રીતે જોઈ શકાય છે અને સર્ચ ઓપ્શન દ્વારા કોઈપણ ડિલિવરી બોયને સેકન્ડોમાં શોધી શકાય છે. હવે કાર્ડ પર ક્લિક કરતા ડિલિવરી બોયની સંપૂર્ણ પ્રોફાઇલ ઓપન થાય છે. અહીં તમે ડિલિવરી બોયની બેસિક ડિટેલ્સ સરળ રીતે જોઈ શકો છો. તેની સાથે ટોટલ ઓર્ડર્સ, કેટલા ઓર્ડર્સ ડિલિવર થયા અને કેટલા પેન્ડિંગ છે તેની માહિતી પણ રિયલ ટાઈમમાં જોવા મળે છે. એક ક્લિકમાં સીધો કોલ પણ કરી શકાય છે અને ટ્રેક લોકેશન ફીચર દ્વારા ડિલિવરી બોયનું લોકેશન પણ ટ્રેક કરી શકાય છે. જો કોઈ ડિલિવરી બોયને રિમૂવ કરવો હોય તો નીચે ડિલીટ ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ રીતે દૂધ સપ્લાય એપ તમારા ડિલિવરી મેનેજમેન્ટને બનાવે છે વધુ સ્માર્ટ, વધુ ઓર્ગેનાઇઝ્ડ અને સંપૂર્ણ ડિજિટલ. ચાલો હવે આગળનું ફીચર જોઈએ. હવે વાત કરીએ કસ્ટમર મેનેજમેન્ટની, જ્યાં તમારા બધા ગ્રાહકોનું સંપૂર્ણ રેકોર્ડ એક જ જગ્યાએ મેનેજ કરી શકાય છે. અહીં તમને કેશ બિલ કસ્ટમર બાય ડિફોલ્ટ જોવા મળશે. આ કસ્ટમર ખાસ એવા લોકો માટે છે જે રોજના કસ્ટમર નથી પણ ક્યારેક રેન્ડમ રીતે દૂધ લેવા આવે છે. એવા કસ્ટમર્સના ઓર્ડર્સ સીધા આ કેશ બિલ કસ્ટમરમાં બનાવી શકાય છે. હવે નવો કસ્ટમર ઉમેરવા માટે પ્લસ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા કસ્ટમરનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો. જરૂર હોય તો ઈમેલ એડ્રેસ પણ ઉમેરવામાં આવી શકે છે. જો કોઈ જૂનો કસ્ટમર એપમાં ઉમેરવો હોય તો ઓલ્ડ કસ્ટમર ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. અહીંથી કસ્ટમર પાસે પહેલા કેટલા પૈસા લેવા બાકી છે અથવા કસ્ટમરના કેટલા પૈસા જમા છે તે પણ દાખલ કરી શકાય છે. હવે કસ્ટમરનું સાચું એડ્રેસ ઉમેરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કસ્ટમરના લોકેશન પર હાજર હો તો કરંટ લોકેશન સીધી સિલેક્ટ કરી શકો છો. નહીતર મેપ દ્વારા કસ્ટમર જ્યાં ડિલિવરી આપવાની હોય તે લોકેશન મેન્યુઅલી સિલેક્ટ કરી શકાય છે. આ લોકેશન માત્ર એક જ વખત કસ્ટમર બનાવતી વખતે ઉમેરવાની રહે છે અને સાચું એડ્રેસ નાખવાથી ફ્યુચર ઓર્ડર્સમાં કસ્ટમર કેટલો દૂર છે તેની માહિતી પણ સરળતાથી મળી રહે છે. હવે કસ્ટમર માટે પ્રોડક્ટ સિલેક્ટ કરો. અહીંથી પસંદ કરો કે ડિલિવરી મોર્નિંગમાં આપવી છે, ઇવનિંગમાં અથવા બંને સમયે. ત્યારબાદ કસ્ટમરને કેટલા લીટર દૂધ આપવું છે તેની ક્વોન્ટિટી દાખલ કરો. અહીં પ્રોડક્ટનો પ્રતિ લીટર રેટ જોવા મળશે જે તમે પ્રોડક્ટ બનાવતી વખતે સેટ કર્યો હોય છે. જો કોઈ ખાસ કસ્ટમર માટે રેટ થોડો વધારે કે ઓછો રાખવો હોય તો અહીંથી રેટ સરળતાથી ચેન્જ પણ કરી શકાય છે. બધી માહિતી પૂર્ણ થયા પછી ગ્રાહક સાચવો બટન પર ક્લિક કરો અને બસ કસ્ટમર સંપૂર્ણ રીતે સિસ્ટમમાં એડ થઈ જશે. ચાલો હવે આગળનું ફીચર જોઈએ. દૈનિક ઓર્ડર પેજમાં તમારા બધા કસ્ટમરના ડેલી મિલ્ક ઓર્ડર્સ સ્માર્ટ રીતે મેનેજ થાય છે. શરૂઆતમાં પેજ ખાલી દેખાશે પરંતુ ઉપર રિફ્રેશ પાસે જે જનરેટ બટન છે તેના પર ક્લિક કરતાં જ કસ્ટમરની ડિલિવરી શિફ્ટ પ્રમાણે ઓર્ડર્સ ઓટોમેટિકલી જનરેટ થઈ જશે. હવે એપ તરત બતાવે છે કે આજે કુલ કેટલા ઓર્ડર્સ છે, કેટલા લીટર મિલ્ક જવાનું છે અને કયા કસ્ટમરના ઓર્ડર્સ પેન્ડિંગ છે. સવાર, સાંજ અથવા ડિલિવરી સ્ટેટસ પ્રમાણે ઉપર ફિલ્ટર પણ છે. એટલે માત્ર મોર્નિંગ શિફ્ટ કે ઇવનિંગ શિફ્ટના ઓર્ડર્સ અલગથી તરત જોઈ શકાય છે. અને આ ફીચરની સૌથી પાવરફુલ વાત એ છે
તમે હાલમાં જે લોકેશન પર હશો એપ ત્યાંથી સૌથી નજીકના કસ્ટમરના ઓર્ડર્સ ઉપર બતાવશે, એટલે ડિલિવરી બોયને રાઉટ સમજવામાં સરળતા રહે, સમય બચે અને ડિલિવરી વધુ ફાસ્ટ થાય. દરેક કસ્ટમર કાર્ડમાં પ્રોડક્ટ નેમ, ક્વોન્ટિટી, ટોટલ અમાઉન્ટ, કસ્ટમરનું ડિસ્ટન્સ બધું ક્લિયર દેખાશે. જો ક્વોન્ટિટી ચેન્જ કરવી હોય તો એડિટ બટન પર ક્લિક કરો અને લીટર અપડેટ કરીને સેવ કરો. રિસિપ્ટ બટન પર ક્લિક કરતા સીધા રિસિપ્ટ પેજ ખુલશે. અહીં કસ્ટમર સિલેક્ટ થયેલો રહેશે. બસ અમાઉન્ટ અને પેમેન્ટ મોડ નાખીને રિસિપ્ટ સેવ કરી શકાય છે. જો કોઈ ઓર્ડર કેન્સલ કરવો હોય તો ડિલીટ બટનથી ઓર્ડર રિમૂવ કરી શકાય છે. અને ડિલિવરી થઈ જાય પછી ડિલિવર બટન પર ક્લિક કરીને ઓર્ડર ડિલિવર્ડ માર્ક કરી શકાય છે. ઉપર ટ્રકવાળા બટન પર ક્લિક કરતા બલ્ક ડિલિવરી કન્ફર્મેશન ખુલશે. અહીં એક સાથે ઘણા કસ્ટમરના ઓર્ડર્સ ડિલિવર્ડ માર્ક કરી શકાય છે. અને જો ઉપરથી મોર્નિંગ કે ઇવનિંગ શિફ્ટ ફિલ્ટર સિલેક્ટ કરેલું હોય તો એ શિફ્ટના બધા ઓર્ડર્સ એકસાથે ડિલિવર થઈ જશે. હવે પ્લસ બટન પર ક્લિક કરતા મેન્યુઅલ ઓર્ડર એડ પેજ ઓપન થશે. અહીંથી તમે મેન્યુઅલી કોઈપણ એક્સ્ટ્રા ઓર્ડર એડ કરી શકો છો. સમજો કોઈ રેગ્યુલર કસ્ટમર માટે બફલો મિલ્કનો ઓટો ઓર્ડર ઓલરેડી જનરેટ થઈ ગયો છે. કારણ કે એ કસ્ટમર રોજ બફલો મિલ્ક જ લે છે. પણ કોઈ એક દિવસ એ કસ્ટમરને કાઉ મિલ્ક પણ જોઈએ. તો એક્ઝિસ્ટિંગ ઓર્ડર ચેન્જ કરવાની જરૂર નથી. અને એ કસ્ટમર માટે નવો એક્સ્ટ્રા ઓર્ડર એડ કરો. આ ફીચર બહુ યુઝફુલ છે. કારણ કે ઘણા કસ્ટમર રોજનું ફિક્સ્ડ મિલ્ક લેતા હોય છે. પણ ક્યારેક એક્સ્ટ્રા પ્રોડક્ટ અથવા અલગ મિલ્ક પણ માંગતા હોય છે. અને સૌથી સારી વાત એ છે કે બંને ઓર્ડર્સ અલગથી સેવ થાય છે. એટલે ડેરી ઓનરને દરેક એન્ટ્રી પ્રોપર રીતે મેન્ટેન કરવામાં બહુ સરળતા રહે છે. હવે કેશ બિલ ફીચર પણ બહુ યુઝફુલ છે. સમજો તમે રોજ કસ્ટમરને મિલ્ક આપવા જાઓ છો. અને ત્યાં આજુબાજુના લોકો પણ કહે કે આજે અમને 1 લીટર મિલ્ક આપો. એ લોકો રેગ્યુલર કસ્ટમર નથી હોતા. એટલે એમને કસ્ટમર લિસ્ટમાં એડ કરવાની જરૂર નથી. એવા સમયે સીધું કેશ બિલ ઓપ્શન સિલેક્ટ કરો. પછી કસ્ટમર નેમ અથવા નોટ્સમાં નામ લખો. જેમ કે મુકેશભાઈ. ત્યારબાદ પ્રોડક્ટ સિલેક્ટ કરો, ક્વોન્ટિટી નાખો. અને ટોટલ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે. કારણ કે આ કેશ કસ્ટમર હોય છે એટલે પેમેન્ટ તરત જ રિસીવ થઈ જાય છે. એટલે અહીં પેમેન્ટ રિસીવ્ડ ઓપ્શન ઓટોમેટિક એનેબલ્ડ રહેશે. અને અમાઉન્ટ સીધું કેશ એન્ટ્રીમાં સેવ થઈ જશે. આ ફીચર ડેરી ઓનર માટે બહુ હેલ્પફુલ છે. કારણ કે વોક-ઇન કસ્ટમરની પણ પ્રોપર એન્ટ્રી મેન્ટેન થાય છે. અને કેશ સેલ્સ અલગથી ટ્રેક કરી શકાય છે. સાથે સાથે આ તમામ એન્ટ્રીઝ રિપોર્ટ અને સેલ્સ સમરીમાં પણ જોવા મળશે. એટલે દિવસના રેગ્યુલર ઓર્ડર્સ અને કેશ સેલ્સ બંનેનો સંપૂર્ણ હિસાબ એક જ એપમાં મેન્ટેન થાય છે. આ રીતે ડેલી ઓર્ડર પેજ ડિલિવરી પ્રોસેસને બનાવે છે વધુ ફાસ્ટ, સ્માર્ટ અને કમ્પ્લીટલી ઓટોમેટેડ. ચાલો હવે આગળનું ફીચર જોઈએ. રિપોર્ટ્સ અને એનાલિટિક્સ પેજમાં ડેરી બિઝનેસના બધા મહત્વના રિપોર્ટ્સ એક જ જગ્યાએ સરળ રીતે મેનેજ કરી શકાય છે. અહીં મંથલી રિપોર્ટ, પેન્ડિંગ રિપોર્ટ અને વેચન રિપોર્ટ જેવા પાવરફુલ રિપોર્ટ્સ આપવામાં આવ્યા છે. જેને તમે માત્ર થોડા ક્લિકમાં જનરેટ પણ કરી શકો છો અને પીડીએફમાં સેવ પણ કરી શકો છો. સૌથી પહેલા મંથલી રિપોર્ટ ફીચર જુઓ. અહીં કસ્ટમર સિલેક્ટ કરો. પછી કયું પ્રોડક્ટનું રિપોર્ટ જોઈએ એ પસંદ કરો. અને ત્યારબાદ મહિનો સિલેક્ટ કરો. જનરેટ રિપોર્ટ પર ક્લિક કરતાં તરત આખો મંથલી સમરી રિપોર્ટ તૈયાર થઈ જશે. અહીં સવાર અને સાંજમાં કેટલું મિલ્ક ગયું. કુલ કેટલા લીટર મિલ્ક આપ્યું.
અને ટોટલ અમાઉન્ટ કેટલો થયો એ બધું ક્લિયર રીતે દેખાશે. નીચે ડેલી ડિટેલ્સ પણ જોવા મળશે, એટલે કઈ તારીખે કેટલું મિલ્ક આપ્યું હતું એ પણ સરળતાથી ટ્રેક કરી શકાય છે. અને ઉપર પીડીએફ બટન પર ક્લિક કરતા પ્રોફેશનલ ડેરી કાર્ડ સ્ટાઇલ રિપોર્ટ જનરેટ થઈ જશે. આ પીડીએફમાં કસ્ટમરનું નામ, પ્રોડક્ટનું નામ, મિલ્કનો રેટ, દરરોજ કેટલું મિલ્ક લીધું, કુલ લીટર, ટોટલ અમાઉન્ટ, બધી કમ્પ્લીટ ડિટેલ્સ ઓટોમેટિકલી આવી જશે. આ રિપોર્ટ તમે સીધો કસ્ટમરને શેર પણ કરી શકો છો. હવે પેન્ડિંગ રિપોર્ટ ફીચર જુઓ. અહીં મહિનો સિલેક્ટ કરીને જનરેટ સ્ટેટમેન્ટ પર ક્લિક કરતા બધા કસ્ટમરનું પેન્ડિંગ બેલેન્સ રિપોર્ટ તૈયાર થઈ જશે. કયા કસ્ટમર પાસે કેટલું ઓપનિંગ બેલેન્સ હતું, કેટલું ડેબિટ થયું, કેટલું પેમેન્ટ મળ્યું અને હાલ ક્લોઝિંગ બેલેન્સ કેટલું છે, એ બધું એક જ ટેબલમાં જોવા મળશે. આ ફીચરથી ડેરી ઓનરને તરત સમજાઈ જાય કે કયા કસ્ટમર પાસે પેમેન્ટ બાકી છે અને કોનું અકાઉન્ટ ક્લિયર છે. અને અહીં પણ પીડીએફ એક્સપોર્ટનો ઓપ્શન આપવામાં આવ્યો છે. એટલે આખો પેન્ડિંગ સ્ટેટમેન્ટ સરળતાથી શેર અથવા પ્રિન્ટ કરી શકાય છે. હવે વાત કરીએ વેચાણ રિપોર્ટની. અહીં સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ સિલેક્ટ કરીને જનરેટ રિપોર્ટ પર ક્લિક કરતા આખા સમયગાળાનો મિલ્ક સેલ્સ રિપોર્ટ તૈયાર થઈ જશે. અહીં કુલ કેટલા કસ્ટમર હતા, કુલ કેટલું મિલ્ક વેચાયું અને કુલ અમાઉન્ટ કેટલો થયો એ સમરી ઉપર જોવા મળશે. નીચે કસ્ટમર પ્રમાણે પ્રોડક્ટ ડિટેલ્સ પણ આવશે, એટલે કોને કયું મિલ્ક આપ્યું હતું એ પણ સરળતાથી ટ્રેક થઈ જશે. અને રિપોર્ટના બીજા વ્યૂમાં સવાર, સાંજ, કુલ લીટર અને અમાઉન્ટનું ડિટેલ્ડ બ્રેકડાઉન. હવે વાત કરીએ રિસિપ્ટ રજિસ્ટર ફીચરની. અહીંથી તમે બધા પેમેન્ટ રિસિપ્ટ્સ મેનેજ કરી શકો છો. ઉપર સર્ચ અને ફિલ્ટરની મદદથી કોઈપણ કસ્ટમરની રિસિપ્ટ તરત શોધી શકો છો. અને પ્લસ બટન પર ક્લિક કરીને નવી રિસિપ્ટ એડ કરી શકાય છે. કસ્ટમર સિલેક્ટ કરો, અમાઉન્ટ નાખો, પેમેન્ટ મોડ પસંદ કરો અને રિસિપ્ટ સેવ કરો. ત્યારબાદ રિસિપ્ટ રજિસ્ટરમાં કમ્પ્લીટ એન્ટ્રી જોવા મળશે, જેમાં કસ્ટમર નેમ, અમાઉન્ટ, ડેટ અને પેમેન્ટ મોડ બધું પ્રોપર રીતે મેન્ટેન થાય છે. અને કોઈપણ રિસિપ્ટ પર ક્લિક કરશો તો તેની સંપૂર્ણ ડિટેલ્સ પણ જોઈ શકો છો. સાથે એડિટ અને ડિલીટ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. આ ફીચર ડેરી ઓનર માટે બહુ યુઝફુલ છે, કારણ કે તમામ પેમેન્ટ રેકોર્ડ્સ એક જ જગ્યાએ સેફલી મેન્ટેન થાય છે અને હિસાબ મેનેજ કરવો બહુ સરળ બની જાય છે. હવે વાત કરીએ હોલિડે ફીચરની. સમજો કોઈ કસ્ટમર ગામ બહાર જાય છે અથવા થોડા દિવસ માટે મિલ્ક બંધ રાખવું હોય, તો અહીંથી એ કસ્ટમર માટે રજા સેટ કરી શકાય છે. સૌપ્રથમ કસ્ટમર સિલેક્ટ કરો, પછી ફ્રોમ ડેટ અને ટુ ડેટ પસંદ કરો. ત્યારબાદ મોર્નિંગ, ઇવનિંગ અથવા બોથ શિફ્ટ સિલેક્ટ કરો અને રજા ઉમેરો પર ક્લિક કરો. હવે ખાસ વાત એ છે કે ઓટો ઓર્ડર સિસ્ટમ ચાલુ રહેશે, પણ હોલિડે દરમિયાન એ કસ્ટમરના ઓર્ડર્સ ઓર્ડર પેજમાં રેડ કલરથી હોલિડે તરીકે દેખાશે. આ ઓર્ડર્સ નોર્મલ ડિલિવરી કાઉન્ટમાં ગણાશે નહીં અને ડેરી ઓનર સરળતાથી સમજી જશે કે આ કસ્ટમર હાલ રજામાં છે. એટલે મેન્યુઅલી દરેક ઓર્ડર ડિલીટ કરવાની જરૂર નથી પડતી અને અનવોન્ટેડ ડિલિવરી પણ અટકી જાય છે. પણ સમજો કસ્ટમર અચાનક આવી જાય અને એ દિવસે ફરી મિલ્ક જોઈએ, તો સીધું હોલિડે ડેટ ડિલીટ કરો અને તરત જ એ કસ્ટમરને મિલ્ક ડિલિવરી આપી શકાય છે. આથી રેગ્યુલર સિસ્ટમ પણ મેન્ટેન રહે છે અને ઇમરજન્સી અથવા એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ પણ સરળતાથી મેનેજ થઈ જાય છે. અને રજા પૂરી થયા પછી ઓર્ડર્સ ફરીથી ઓટોમેટિક નોર્મલ રીતે ચાલુ થઈ જશે.
એટલે આખું ડિલિવરી મેનેજમેન્ટ બહુ સ્મૂધ અને સિમ્પલ બની જાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ડેમો. આ એપ ડેરી બિઝનેસને કમ્પ્લીટલી ડિજિટલ અને સરળ બનાવે છે. રેગ્યુલર ઓર્ડર્સ, ઓટો ઓર્ડર્સ, એક્સ્ટ્રા મિલ્ક એન્ટ્રીઝ, કેશ બિલ્સ, રિસીટ્સ, રિપોર્ટ્સ અને હોલિડેઝ બધું એક જ એપમાં સરળતાથી મેનેજ કરી શકાય છે. જો તમને એપ વિશે વધુ માહિતી જોઈએ અથવા તમારી ડેરી માટે એપ સેટઅપ કરાવવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.